હેલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બાળ મિત્રો, મારા બીજા ભાગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આપણે આ બીજા ભાગમાં રૂપિયા અને પૈસાની ગણતરી અને બાદબાકી કરશું. બાળ મિત્રો, અગાઉના લેક્ચરમાં તમને બધાને ખૂબ જ મજા આવી હશે અને ગયા લેક્ચરમાં તમને એક લેસન આપેલું. આવી રીતે રામ દુકાનનું આપણે કેશ મેમો એટલે કે બિલ બનાવવાનું હતું. ચલણ બનાવવાનું હતું બાળ મિત્રો. તો આ ચલણ છે એ અહીંયા દર્શાવેલું છે. ઘણા બધા બાળ મિત્રોએ બનાવેલું હશે, એ અહીંયા લખેલું છે. તો આપણે આ ચલણ છે એવી રીતે લખવાનું હતું. ઓકે બાળ મિત્રો, હવે આપણે આ લેક્ચરમાં આગળ વધીએ. હું અતુલ સર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક બટન જરૂર પ્રેસ કરજો. ઓકે બાળ મિત્રો, આગળ જોઈએ. મોનુએ નીચે મુજબના બિલ બનાવ્યા છે. બિલની ચકાસણી કરો અને તમને ભૂલ જણાય તો તે સુધારો. ઓકે બાળ મિત્રો, આ મોનુએ બિલ બનાવ્યા છે. જોઈએ છીએ બિલમાં એક નજર નાખીએ, આમાં કંઈ ભૂલ છે જોઈએ. એક દડો 7 રૂપિયાનો, આ સાચું છે, જે 7માં વેચાય છે. આપણે ઉપર જોયેલું કોષ્ટકમાં અને ચિત્ર દ્વારા સમજાવેલું. તો અહીંયા લખવાના 7 રૂપિયા, એક દડાની કિંમત લખવાની બાળ મિત્રો અહીંયા. પછી 3 પેન્સિલ, તો એક પેન્સિલની કિંમત કેટલી થાય? 2.50. તો 3ની કેટલી થાય? 7ની 7.50. 5 ચોકલેટ હોય તો કેટલી કિંમત થાય? તો કે 2.50. તો આવી રીતે અહીંયા 17 રૂપિયા થશે. તો કે 0 0, 5 અને 5 0, વધ્યા પડી 1, 7 ને 1 8, 8 ને 7, 8 ને 7 કેટલા થાય બાળ મિત્રો? 8 ને 7 તો કે 15, અને 15 ને 2 અને 15 ને 2 17. ઓકે બાળ મિત્રો, આમાં કંઈ ભૂલ છે નહીં. તમે પણ આવી રીતે ચેક કરી લેજો બાળ મિત્રો. આગળ ભણીએ. આમાં બાળ મિત્રો આપણે સરવાળા કરવાના છે. તો જોઈએ સરવાળા કેમ કરશું. તો કે 12 રૂપિયા 50 પૈસા 13 રૂપિયા પૂરા. તો હાલો આપણે એનો સરવાળો તમને શીખવાડું. જો બાળ મિત્રો, પહેલાં 0 વત્તા 0 એટલે 0, 5 વત્તા 0 એટલે 5, પછી પોઈન્ટનો પોઈન્ટ ભૂલવાનો નથી. 3 વત્તા 2 એટલે 5, અને 1 વત્તા 1 એટલે 2. આવી રીતે વત્તા કરવાના. ઓકે બાળ મિત્રો, આગળ જોઈએ. 0 વત્તા એટલે કે 0, 5 વત્તા 0 એટલે 5, પછી અહીંયા પોઈન્ટ કરવાનો. પછી 5 વત્તા 4 એટલે 9, અને 5 વત્તા 1 એટલે 6. તમે આવી રીતે પણ ગણી શકો. જે બાળકોને નથી આવડતું એ પહેલાં 5 લીટા કરવાના, પછી 1 લીટો બાજુમાં કરવાનો, એટલે 5 લીટા 5 અને પછી 1 6. આવી રીતે પણ તમે કરી શકો. એટલે થશે 69 રૂપિયા અને 50 પૈસા. આગળનો દાખલો ગણીએ બાળ મિત્રો. 0 નો 0, 5 ના 5, 1 ના 1, અને 3 ને 3 6, એટલે 61 રૂપિયા અને 50 પૈસા. બાળ મિત્રો, હવે આપણે બાદબાકી કરવાની છે. બાદબાકી એટલે કે ઓછા કરવાના. તમારી પાસે 5 રૂપિયા હોય તો તમારે એ 5 રૂપિયા જે છે એમાંથી 3 રૂપિયા તમે તમારા ભાઈને આપો. તમારી પાસે કેટલા વધે છે? 2 રૂપિયા વધે. બાદબાકી એટલે ઓછું થાય બાળ મિત્રો. આગળ જોઈએ. હવે 0માંથી 0 જાય તો 0 વધે. 5માંથી 5 જાય તો 0 વધે. પછી પોઈન્ટનો પોઈન્ટ મૂકવાનો. પછી અહીંયા અમે 5 લીટા કર્યા છે. તમને બાદબાકી એકવાર સમજાવી દઉં બાળ મિત્રો. 5 લીટા કર્યા, એમાંથી આપણે 1 કાઢવાના છે. આ 5માંથી 1 કાઢવાનો, તો 1 લીટો આપણે ભૂંસી નાખ્યો. તો 1 2 3 અને 4 લીટા થાય બાળ મિત્રો. એટલે અહીંયા 4 જવાબ મૂકવાનો. 2 લીટા એમાંથી 1 લીટો કાઢવાનો. જો 2 લીટા મેં અહીંયા કર્યા, એમાંથી 1 કાઢ્યો, 1 વધ્યો, તો અહીંયા લખવાનું 1, એટલે 14 રૂપિયા વધે છે. આગળ જોઈએ. 0માંથી 0 જાય, 0 વધે. 5માંથી 0 જાય, 5 વધે. પછી પોઈન્ટ મૂકવાનો. 3માંથી 2 જાય, 1 વધે. પછી અહીંયા 0માંથી 6 ન જાય, તો અહીંથી આપણે દસકો લેવો પડે. અહીંયા આપણે દસકો લઈએ તો 10માંથી 6 જાય તો 4 વધે, અને દસકો લીધો એટલે અહીંયા 0 થઈ જાય, એટલે 41 રૂપિયા અને 50 પૈસા વધે બાળ મિત્રો. આગળ જોઈએ બાદબાકીનું. 0માંથી 0 જાય તો 0 વધે. 5માંથી 5 જાય, 5માંથી 0 જાય સોરી બાળ મિત્રો, તો 5 વધે. 9માંથી 7 જાય એટલે 2 વધે, અને 1માંથી
શૂન્ય જાય એટલે 12 રૂપિયા અને 50 પૈસા વધે. આગળ જોઈએ બાળ મિત્રો, તમારી પાસે 30 રૂપિયા છે. નીચેની વસ્તુઓ ખરીદ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે? જો આપણી પાસે કેટલા રૂપિયા છે બાળ મિત્રો? તો કે આપણી પાસે 30 રૂપિયા છે બાળ મિત્રો. કેટલા છે? 30 રૂપિયા. તો હવે આપણે નીચેની વસ્તુ ખરીદીએ. આપણે જે ઉપર કોષ્ટક આપેલું છે ને બાળ મિત્રો, હા, એ જે કોષ્ટક છે એ પ્રમાણે આપણે જોવાનું છે. જો બાળ મિત્રો, અહીંયા ઉપર જે આપણે આપેલું છે તમને એકવાર દર્શાવી દઉં. આ દેખાય ને બાળ મિત્રો, અહીંયા જીરાફ છે, હા, આ બધી વસ્તુ. તો આ કોષ્ટકને આ જે દુકાન છે ટૂંકમાં એને ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધવાનું છે. તો ચાલો બાળ મિત્રો, હું તમને સમજાવું. ટૂંકમાં પહેલાં આપણે સરવાળા કર્યા હતા બધી વસ્તુ ખરીદીને. હવે આપણે પાસે 30 રૂપિયા છે અને એમાંથી કેટલી વસ્તુ આપણે ખરીદી કરીએ અને કેટલા વધે એ આપણે જોવાનું છે બાળ મિત્રો. એક દડો, એક ઢીંગલી અને એક જીરાફની કુલ કિંમત 21 રૂપિયા થાય. હા બાળ મિત્રો, તો વધેલી રકમ થશે 9 રૂપિયા અને 50 પૈસા. આટલી રકમ મારી પાસે વધે બાળ મિત્રો. ચાલો હવે જોઈએ. એક ઢીંગલી, એક દડાના બાળ મિત્રો કેટલા થાય? તો કે એક દડાના થશે આપણે 7 રૂપિયા. અહીંયા લખી દઉં બાળ મિત્રો, તમને સમજાવી દઉં. એક દડાના 7 રૂપિયા. એક દડાના થશે 7 રૂપિયા વત્તા એક ઢીંગલી. બાળ મિત્રો, ઢીંગલીની કિંમત છે 8 રૂપિયા. ઓકે, અને એક જીરાફ, તો જીરાફના છે 6 રૂપિયા અને 50 પૈસા. આવી રીતે બાળ મિત્રો જીરો મૂકવાનું ભૂલશો નહીં, હા. એટલે 50 પૈસા, પછી 0 ને 0 અને 7 ને 8 15 અને 15 ને 6 21 રૂપિયા થશે બાળ મિત્રો. ઓકે, હા, આપણી પાસે કેટલા રૂપિયા થયા? તો કે 21 રૂપિયાની આપણે ખરીદી કરી લીધી બાળ મિત્રો. હા, 21 રૂપિયાની ખરીદી કરી. આપણી પાસે હતા કેટલા બાળ મિત્રો? તો કે 30 રૂપિયા હતા. હા, તો 0 ના 0 અને હવે બાદ બાકી કરવાની. પહેલાં સરવાળો કરવાનો, જેટલા રમકડા લીધા ને બાળ મિત્રો એ બધાનો સરવાળો કરવાનો. હવે એમાંથી આ જે રકમ હોય એને 30માંથી બાદ કરવાની. હા બાળ મિત્રો, હવે 30માંથી આપણે બાદ કરશું એટલે શું થશે? તો કે 30માંથી બાદ કરશું એટલે અહીંયાથી લીધો 10 કો, અહીંયા 9 વધે બાળ મિત્રો. હા, એટલે કે અહીંયા 5 આવ્યા. 9માંથી 1 9માંથી જાય એટલે 8 અને 2 ના 2, એટલે અહીંયા બાળ મિત્રો આવશે 8.50 રૂપિયા આપણા વધશે. ઓકે બાળ મિત્રો, અહીંયા ભૂલથી મારાથી લખાઈ ગયું છે, પણ અહીંયા હકીકતમાં આન્સર આવશે 8.50. આગળ જોઈએ. 2 કેળા, 1 પડીકું બિસ્કીટ અને 2 પ્યાલા લીંબુ શરબતની કુલ કિંમત કેટલી થાય? તો કે 13 રૂપિયા અને 50 પૈસા થશે. જો હું 13 રૂપિયા અને 50 પૈસા થાય તો 13 રૂપિયા અને 50 પૈસા થશે. તો મારે કેમાંથી બાદ કરવાની છે? એ મારે 30 રૂપિયામાંથી બાદ કરવાની છે. હા, તો 0માંથી 0 જાય 0, અહીંયાથી 10 કો લેવો પડે એટલે અહીંયા 10 લીધા. અહીંયા વચ્ચે મારે 9 મૂકવા પડે, 5. હવે 9માંથી 3 જાય, કેટલા વધશે બાળ મિત્રો? તો કે 6 અને 3માંથી અહીંયા 2 વધે, 2માંથી 1 જાય એટલે કે 1. તો મારી પાસે 16 રૂપિયા અને 50 પૈસા વધશે બાળ મિત્રો. હાલો હવે આગળ જોઈએ. 3 નોટબુક, 2 પેન્સિલ અને 2 રબરની કુલ કિંમત ખાલી જગ્યા એટલે 22 રૂપિયા થશે. તો વધે કેટલી બાળ મિત્રો? 8 વધે. હવે 30માંથી આપણે 30 રૂપિયા છે, પૈસા કંઈ છે નહીં. અહીંયા પણ 22 રૂપિયા છે, પૈસા કંઈ છે નહીં. તો 0માંથી 0 જાય 0 વધે, 0માંથી 0 જાય 0 વધે. પોઈન્ટના પોઈન્ટ અહીંયાથી લીધો મેં 10 કો, અહીંયા 3માંથી 1 ગયા એટલે 2 વધે. અહીંયા આવશે 8, 2માંથી 2 જશે 0, એટલે મારી પાસે 8 રૂપિયા વધશે બાળ મિત્રો. હવે હાલો આપણે આગળ ભણીએ. મહાવરો. 3 મિત્રો એક બેટ અને દડાની ખરીદી કરવાની ઈચ્છા કરે છે. બીના પાસે 48.50 રૂપિયા છે અને રમણ પાસે 55.50 રૂપિયા છે અને વેણુ પાસે 38 રૂપિયા છે. તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો બાળ મિત્રો આપણે 48.50 રૂપિયા વત્તા 55.50 રૂપિયા વત્તા 38 રૂપિયા છે એનો સરવાળો કરીએ તો બાળ મિત્રો 142 આવે. મેં તમને અગાઉ સરવાળા શીખવાડેલા છે એ પ્રમાણે દાખલો કરવાનો છે બાળ મિત્રો.
ઓકે. ટિકિટની બારી. હરિએ રૂપિયા 62.50ની રેલવે ટિકિટ બુક કરાવી. તેની પાસે 100 રૂપિયાની નોટ. તેણે કેટલા રૂપિયાની નોટ આપી દુકાને, એટલે કે ટિકિટ બારીમાં? તો કે 100 રૂપિયાની નોટ આપી. તેણે ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? જો બાળ મિત્રો, અહીંયા આપણે બાદબાકી કરવાની છે. આ ટિકિટ બારી છે ને, એમાં આ ભાઈ છે જે હરીએ, એને 100 રૂપિયા આપ્યા અને ટિકિટ એની થઈ 62 રૂપિયા અને 50 પૈસાની. તો શું કરવાનું છે? તો કે એ વસ્તુ 100માંથી આપણે બાદ કરવાની રહેશે. હા, તો ચાલો હું તમને એક બાદબાકીનો દાખલો પણ શીખવાડી દઉં પાછો બીજી વાર. ઓકે. 100 રૂપિયા અને 00 પૈસા. હવે એને ટિકિટ બુક કરાવીને કેટલા રૂપિયા થયા? તો કે 62 અને રૂપિયા અને 50 પૈસા. ઓકે બાળ મિત્રો, અહીંયાથી તમે 10 કહો, અહીંયા 9 આવે, અહીંયા 9 આવે, અહીંયા પણ 9 આવશે અને અહીંયા આવશે 10. એટલે અહીંયા સોરી બાળ મિત્રો, મેં 100 રૂપિયા મારી પાસે હતા, એમાંથી મેં 62 રૂપિયાની ટિકિટ ખરીદી. બાળ મિત્રો, તો શું થશે? તો કે 0માંથી 0 જાય, અહીંયા 0 આવશે. અહીંયાથી મેં 10 લીધો, કારણ કે 5 0માંથી 5 ન જાય, તો અહીંયા 9 આવે, અહીંયા 9 આવે અને અહીંયા આવશે 10. તો અહીંયા આવે 5 પોઈન્ટના પોઈન્ટ. 9માંથી 2 જાય તો કેટલા આવે? 7. 9માંથી 3 જાય, 9માંથી 6 જાય એટલે અહીંયા આવશે 3 અને 0માંથી 0 જાય એટલે 37 રૂપિયા અને 50 પૈસા મારી પાસે વધશે. આગળનો દાખલો. ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા હતા. તેણે 58 રૂપિયા, 37 રૂપિયા, 22ની વસ્તુઓ ખરીદી. ગીતા પાસે 100 રૂપિયાની એક નોટ હતી. બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્ર પાસેથી કેટલી રકમ ઉછીની લેવી પડશે? જો બાળ મિત્રો, અહીંયા શું કરવાનું છે? તો કે પેલા ગીતા પાસે કેટલા રૂપિયા હતા ને એ આપણે જોઈ લેવાનું. ઓકે. તો કે એની પાસે 58 રૂપિયા હતા. અહીંયા જો બાળ મિત્રો શું કીધું છે? ગીતા અને તેના મિત્રો બધા છે એ રમકડા ખરીદવા ગયા બાળ મિત્રો. તો પહેલાં આપણે જોઈ લઈએ આ દાખલો કેવી રીતે ગણવો હોય. જો બાળ મિત્રો, અહીંયા શું કરવાનું છે? તો કે એણે ખરીદી કરી. એક તો એને 58 રૂપિયાની ખરીદી કરી બાળ મિત્રો, પછી એક 37 રૂપિયાની કરી અને પછી 22 રૂપિયાની કરી. આ ટોટલ ખરીદી કેટલી થાય? તો કે બાળ મિત્રો એ થશે 117 રૂપિયાની. ઓકે બાળ મિત્રો, હવે 117 છે એ કુલ ખરીદી થઈ. હવે ગીતા અને એના ફ્રેન્ડ પાસે કેટલા રૂપિયા છે? તો કે એની પાસે 100 રૂપિયાની એક નોટ છે. તો હવે શું કરવાનું છે બાળ મિત્રો? તો કે આ જે 100 રૂપિયા જે છે એમાં કેટલા ઘટે છે? તો કે 117 છે, એમાંથી તમે 100 રૂપિયા બાદ કરો, 100 રૂપિયા તો કેટલા ઘટે? તો કે આપણી પાસે 17 રૂપિયા ઘટે બાળ મિત્રો. ઓકે. તો ગીતા છે એની પાસે 100 રૂપિયા હતા, તો એની ફ્રેન્ડ છે બધા, એની પાસે આપણે એને કેટલા લેવા પડશે? તો કે 17 રૂપિયા ઉછીના લેવા પડશે. ઓકે બાળ મિત્રો, હવે આગળ જોઈએ. મુંબઈ સમાચાર. કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા. બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા. એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા. કારખાનાવાળા તેમની પાસે સખત મજૂરી કરાવતા. તે તેમને એક દિવસના ફક્ત 20 રૂપિયા આપતા બાળ મિત્રો. 20 રૂપિયા એટલે કંઈ ન કહેવાય, એટલી મજૂરી હોય. બાળકો ગામમાં તેમના ઘરે જવાથી ખૂબ જ ખુશ છે. તેઓ ખાસ શાળાએ જશે, જેથી કરી અને તેઓ તેમની ઉંમરના બીજા બાળકોની જેમ ભણી શકે. બાળકો પાસે કામ કરાવીને કારખાનું પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ તેમની સામે હવે સખ્ત કાર્યવાહી કરશે. જો બાળ મિત્રો, આપણા દેશમાં આ એક બાળ મજૂરી છે, એક ખૂબ જ મોટું દૂષણ કહેવાય બાળ મિત્રો. આ જે દૂષણ છે એ ન હોવું જોઈએ. જે ગરીબ બાળકો હોય છે એને કારખાનાવાળા છે એ ઓછા રૂપિયા આપીને વધુ કામ કરાવે, જેથી કરીને શું કરવું પડે? તો કે એને મોટા મોટા જે મજૂર હોય એને પૈસા ન આપવા પડે અને એને રૂપિયાનો બચાવ થાય. પણ આવી બચાવને લીધે એ શું કરે છે? તો કે બાળકોની જિંદગી ખરાબ કરે. જે ભણવાને લાયક છે એ ભણી ન શકે. હા, તો બાળ મિત્રો, સરકાર એક સરસ કામ કરી અને શું કરે છે? બાળકોની જિંદગી બચાવી પોલીસવાળાએ. તો આપણે જોઈએ શું કહેવા માગે છે. ચાલો આપણે જોઈએ કે કારખાનાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હા, બાળકોની જિંદગી બગાડીને કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરે. તો કે એક પુખ્ત વયના માણસને
રૂપિયા મળવા જોઈએ. કેટલા મળે? તો કે 85 રૂપિયા મળે. અને એક બાળકને કેટલા ચૂકવાય? તો કે 20 રૂપિયા ચૂકવાય. હા, તો 85 માઇનસ 20 રૂપિયા, તો એક કારખાનાને એક બાળક દીઠ કેટલા વધે? તો કે 65 રૂપિયા વધે. અને આવી રીતે પ્રતિ દિવસ 10 માણસ દીઠ કારખાનાનો થતી બચત કેટલી થાય? તો કે એનો ગુણાકાર કરવાનો, 65 ગુણ્યા 10 એટલે કે 650 રૂપિયાને રોજના બચે. બાળ મિત્રો, તો આવા રૂપિયા બચાવવાના લાલચને કારણે કારખાનાવાળા છે એ શું કરે છે? તો કે બાળકોને બાળમજૂરી કરે. બધા આવા ન હોય, પણ અમુક લોકો જે ખરાબ દૂષણ, દેશ માટે જે કલંક કહેવાય એવું કામ કરે છે, એ બહુ ખોટી વસ્તુ છે. તમારા વિસ્તારમાં એવી દુકાનો અને કારખાના છે કે જ્યાં નાના બાળકોને કામ કરવાની ફરજ પાડવામાં આવે છે? ના બાળ મિત્રો, મારા ગામમાં તો એવું કોઈ નથી, અથવા તો આજુબાજુના એરિયામાં કોઈ નથી. જો તમારામાં કોઈ હોય તો તમે પોલીસને જાણ કરી શકો. તે બાળકોમાંના કેટલાક બાળકો સાથે ડિસ્કશન કરો, તેમને કેટલા રૂપિયા ચૂકવાય છે. ઓકે બાળ મિત્રો, હવે આપણે આગળ જોઈએ. જો બાળ મિત્રો, અહીંયા ન્યૂ જલપાઈગુડી, અહીંયા ન્યૂ માલ, આ બધી છે એ રેલવેની વાત કરી છે. તો ચાલો આપણે જોઈએ. આ રેલવે ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી જાય છે. ઓકે, આ બધા બાળ મિત્રો સ્ટેશન છે. રસ્તામાં તે ન્યૂ માલ, અલીપુરદ્વાર અને ગોલપરા સ્ટેશને ઊભી રહે છે. જુદા જુદા રેલવે સ્ટેશન સુધીની ટિકિટની કિંમત નીચેના કોઠામાં દર્શાવી. જો બાળ મિત્રો, અહીંયા જલપાઈગુડીથી અંતર, એટલે કે જલપાઈગુડીથી આ જુદા જુદા જે સ્ટેશન છે ન્યૂ માલ, હા, એનું કેટલું અંતર છે? તો કે 57 કિલોમીટર. હા, પછી અહીંયાથી લઈ અને તમને સમજાવી દઉં. હા, અહીંયાથી આનું અંતર કેટલું છે? તો કે 175 કિલોમીટર અને ટિકિટ કેટલી છે? 28 રૂપિયા. અહીંયાથી આનું અંતર કેટલું છે? તો કે 366 કિલોમીટર ગોલપાલનું. હા, ગોલપાલથી ટિકિટ કેટલી છે? તો કે 49 રૂપિયા અને 50 પૈસા. હા, ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટીની કેટલી ટિકિટ છે? તો કે 62.50 રૂપિયા. હા, અને એનું અંતર કેટલું છે? તો કે 495 કિલોમીટર. ઓકે બાળ મિત્રો, તો આ અલગ અલગ છે એ ટ્રેનના અહીંયા રૂટ દર્શાવેલા છે. હા, આ ન્યૂ જલપાઈગુડીથી એનું અંતર છે અલગ અલગ, આ જે બધા સ્ટેશનો છે એનું, અને આ એનું શું છે? ભાડું છે. ઓકે બાળ મિત્રો, તો આ બધા છે એ દર્શાવેલા છે. ગુવાહાટી, ગોલપાડા બધા સ્ટેશન છે. હા બાળ મિત્રો, અને એની અલગ અલગ ટિકિટ છે આપેલી છે. તો એના પરથી આપણે બધા જવાબ આપવાનો છે. ન્યૂ જલપાઈગુડી છે, ત્યાંથી આ શું થાય છે? ટ્રેન છે સ્ટાર્ટ થાય છે અને અલગ અલગ વિસ્તારમાં એ જાય છે. તો ચાલો આના પરથી આપણે દાખલા ગણીએ. ઓકે બાળ મિત્રો, તો ચાલો હવે આપણે એનું અંતર શોધવાનું છે અને એની બધી આપણે વાતો અથવા તો એની જે દાખલા છે આપણે ગણીએ. અંતર શોધો. ન્યૂ માલથી ગુવાહાટી. હા, ન્યૂ માલથી ગુવાહાટીનું અંતર કેટલું છે બાળ મિત્રો? તો જોઈએ. અહીંયા બાળ મિત્રો દર્શાવેલું છે એ હું તમને સમજાવી દઉં. જો બાળ મિત્રો, આ ન્યૂ માલ છે. ન્યૂ માલ છે ત્યાંથી લઈ અને કયું અંતર? તો કે ગુવાહાટીનું છેલ્લું સ્ટેશન છે એ. હા, તો શું કરવાનું છે બાળ મિત્રો? ઓલરેડી ન્યૂ માલ છે એ કેટલું થાય છે? તો કે ન્યૂ માલથી આ અંતર નથી. આ અંતર ક્યાંથી છે? તો કે જ્યાંથી ટ્રેન સ્ટાર્ટ થાય, એટલે કે જે પહેલું સ્ટેશન છે, હા, કયું છે? તો કે ન્યૂ જલપાઈગુડી. હા, ત્યાંથી ન્યૂ માલ છે 57 કિલોમીટર થાય. અને ત્યાંથી શું થાય છે? તો કે આ એક વસ્તુ તમને સમજાવી દો એટલે તમને બધા દાખલા આવડી જશે. આ જે ટોટલ અંતર છે બાળ મિત્રો, કેટલું છે? તો કે 495. ઓકે, આ ટોટલ અંતર છે, એટલે કે 400 ને કેટલા છે? 95 છે. પણ હવે આપણે ક્યાંથી જવું છે? આપણે આટલું જવું છે બાળ મિત્રો. એટલે આ અંતર શું થાય? આટલું કપાઈ જાય. કારણ કે આપણે ઓલરેડી ક્યાં આવવાનું છે? તો કે આટલામાં જ આવવાનું છે. અહીંયા આપણે ન્યૂ જલપાઈગુડી જવાનું નથી, આપણે અહીંયાથી બેસી ગયા. તો આ અંતર શું થાય બાળ મિત્રો? આટલું અંતર કપાઈ જાય. તો જે કપાઈ જાય કેટલું કપાય? તો કે 57 કિલોમીટર કપાય. તો આપણે શું કરવાનું છે? તો કે આમાંથી આપણે 57 કિલોમીટર છે એ બાદ કરી દેવાના. ઓકે બાળ મિત્રો, જો અહીંયા આપણે ગણેલા જ છે દાખલા. તો એવી રીતે આપણે જોઈએ. હવે ન્યૂ માલથી ગુવાહાટી એટલે કેટલું થશે? 438 કિલોમીટર થાય. કેવી રીતે? તો કે 995 છે એમાંથી 57 કિલોમીટર બાદ કરવાના. ચાલો હું તમને દાખલો ગણીને સમજાવી દઉં. તો કે 495 એ કેવું છે? તો કે જ્યાંથી ટ્રેન ઉપડે ત્યાંથી ગુવાહાટીનું અંતર છે. અને હવે જ્યાંથી ટ્રેન ઉપડે ત્યાંથી ન્યૂ માલનું કેટલું છે? તો કે એ છે 57. હા, તો 5માંથી 7 ન જાય એટલે અહીંયાથી હું 10 લઉં છું, એટલે 15માંથી 7 જાય એટલે કેટલા વધે? તો કે 8 વધે. અને અહીંયા 8 વધે, 10 લીધો એટલે અહીંયા 3 વધે, અને 4 ના 4 એટલે 438 કિલોમીટર થાય બાળ મિત્રો. હવે આપણે આગળ જોઈએ.
ન્યુમાલ અને ગોલપરા વચ્ચે ખાલી જગ્યા કિલોમીટરનું અંતર છે. જો બાળ મિત્રો અહીંયા આપણે બીજી વાર તમને સમજાવી દઉં. આપણે શું કરવાનું છે તો કે આપણે જવું છે ન્યુમાલથી ગોલપરા, એટલે કે આપણે ગોલપરા જવું છે. આપણે બેસવાનું ક્યાંથી છે તો કે અહીંયા ન્યુમાલથી. તો શું તમને પાછું સમજાવી દઉં, આપણે જવાનું ક્યાં છે તો કે ગોલપરા જવાનું છે અહીંયા. અને શું થયું છે તો કે આપણે બેસવાનું ક્યાંથી છે તો કે આપણે જલપાઈગુડીથી નથી બેસવાનું, આપણું ઘર અહીંયા છે ન્યુમાલ. તો શું થશે તો આપણે આટલું અંતર કપાઈ જાય. તો આટલું કેટલું છે તો કે 57 કિલોમીટર છે. તો શું કરવાનું તો કે 366 છે એમાંથી કેટલા કાઢવાના 57 બાદ કરવાના છે. એ ટૂંકમાં બાદ બાકી છે બાળ મિત્રો. તો ન્યુમાલથી કેટલું થાય તો કે 366 છે એમાંથી 57 આપણે બાદ કરીએ 309 કિલોમીટર વધે. અલીપુર દ્વારથી ગુવાહાટી ખાલી જગ્યા કિલોમીટર થાય. હવે શું કીધું છે તો પાછું સમજાવું બાળ મિત્રો તમને. તો કે અહીંયા શું કીધું છે તો કે આપણે જવાનું છે અલીપુર દ્વાર. મારું ઘર છે એ અલીપુર દ્વાર છે અને ત્યાંથી ક્યાં જવાનું છે તો કે ગુવાહાટી જવાનું છે. પણ આ જે અંતર છે 495 એ ક્યાંનું છે તો કે એ તો છે કે ન્યૂ જલપાઈગુડીનું છે. તો આપણે આટલું અંતર શું કરવાનું છે, આ અંતર કાપી નાખવાનું. તો શું થશે 495 છે એમાંથી 175 કિલોમીટર બાદ કરવાના. તો એનો જવાબ આપણે મળી જશે. તો ચાલો નીચે જોઈએ બાળ મિત્રો. ન્યુમાલથી અલીપુર છે, અલીપુર દ્વારનું અંતર થશે 118, 175 છે એમાંથી 57 બાદ કરવાના. અને અલીદ્વારથી ગુવાહાટીનું અંતર થશે 320 કિલોમીટર અને 495 છે એમાંથી 175 બાદ કરવાના બાળ મિત્રો. એવી રીતે ગોલપરાથી ગુવાહાટીનું અંતર કેટલું થશે તો કે 495માંથી 366 બાદ કરવાના એટલે 129 મળશે. એકવાર પાછું તમને ફરી સમજાવી દો બાળ મિત્રો. શું કીધું છે છેલ્લી ખાલી જગ્યા તો કે ગોલપરાથી ગુવાહાટી. ઓકે જો બાળ મિત્રો શું કીધું છે તો કે મારું ઘર અહીંયા ગોલપુરા છે, મારે ગોલપુરાથી ક્યાં જવું છે ગુવાહાટી. આ બધા સ્ટેશન કપાઈ જાય. ત્યાં ન્યુમાલે કપાઈ જાય, અલીપુર દ્વારે કપાઈ જાય અને જલપાઈગુડી છે પણ કપાઈ જાય. આ કોઈ પણ અહીંયા મારું ઘર જ નથી. ઓકે મારું ઘર સીધું અહીંયા છે. હું મારા મામાના ઘરેથી ક્યાં જવા માગું છું તો કે ગુવાહાટી જવા માગું. તો 495 છે એમાંથી કોને બાદ કરવાના 366 ને. 366 ને આપણે બાદ કરીએ 495 માંથી કેટલા આવશે તો કે એકનો જવાબ આવશે 129 કિલોમીટર. ઓકે બાળ મિત્રો હવે ટિકિટની કિંમત શોધો. તો આપણે હવે બાળ મિત્રો કિલોમીટર સમજી લીધા. હવે આપણે ટિકિટ છે એની કિંમત ગોતવાની છે. ભૂપેન ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વાર જાય છે, ટિકિટ ભાડું કેટલું થશે તો જો બાળ મિત્રો અહીંયા આપેલું છે. કેવી રીતે થશે નુપેન શું કરે છે તો કે જો બાળ મિત્રો એ ક્યાંથી જાય છે ન્યૂ માલથી ગુવાહાટી જાય. ન્યૂ માલથી ક્યાં જશે ન્યૂ માલથી ગુવાહાટી થશે. તો કેવી રીતે તો કે એ જે ભાઈ છે એ શું કરશે તો કે આટલું ટિકિટ ભાડું બાદ કરશે. એટલે ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વાર જઈએ તો અહીંયા લખેલું જ છે 28 રૂપિયા થશે બાળ મિત્રો. હવે આગળ જોઈએ. ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું પડે તેમ છે, તેણે ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એને 49 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડશે બાળ મિત્રો. આગળ જોઈએ. ડેમુ સીમા અને ગોવિંદ ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે, તેમણે 3 ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તેઓએ 50 રૂપિયાની એક નોટની ટિકિટ ટિકિટ માટે આપી છે તો તેઓએ કેટલા રૂપિયા પાછા મળશે. તો બાળ મિત્રો ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જવું હોય તો એની ટિકિટ છે 37 રૂપિયા અને 50 પૈસા છે બાળ મિત્રો. ઓકે હવે એમાંથી આપણે શું કર્યું છે 50 રૂપિયા આપીએ નોટ એને, તો શું કરવાનું છે 50 માંથી બાદ કરવાના છે. ઓકે બાળ મિત્રો હવે આપણે આને સમજીએ. ડેમુ સીમા અને ગોવિંદ એને ક્યાંથી જવું છે તો કે ન્યૂ જલપાઈગુડીથી જવાનું છે અને ન્યૂ માલે જાય છે. તો ચાલો બાળ મિત્રો હું તમને સમજાવું. આ જે 3 મિત્રો છે એ શું કરે છે
તો કે એ જાય છે. હવે જો બાળ મિત્રો આપણે ન્યૂ જલપાઈગુડીથી ટિકિટ લેવી પડે. ક્યાંથી લેવી પડે? તો કે અહીંયાથી આપણે ટિકિટ લેવી પડે અને એની એક ટિકિટનો રેટ કેટલો છે ન્યૂ જવું હોય તો 12.50 રૂપિયા છે. તો 12.50 ગુણ્યા 3 અથવા તો તમે 12.50 એવા 3 વાર એનો શું કરી શકો? સરવાળો કરી શકો બાળ મિત્રો. આનો 3 વાર શું કરવાનો છે? સરવાળો. એટલે 0 નો 0, 5 ને 5 એટલે કે 15 ના 5 વધ્યા પડી 1. અહીંયા પોઈન્ટનો પોઈન્ટ ભૂલવાનો નથી. 2 ને 1 3, 3 ને 2 5, 6 ને 7 અહીંયા 7 મૂકવાના અને 1 2 અને 3 તગડા છે એટલે અહીંયા 3. એટલે ટોટલ ટિકિટ કેટલી થશે? તો કે 37 રૂપિયા અને 50 પૈસા થશે. ઓકે, તો આ મિત્રોએ છે એ કેટલા રૂપિયા આપ્યા છે? તો કે એણે 50ની નોટ આપી છે બાળ મિત્રો. હા, તો 50ની નોટ આપી છે તો 50ની નોટ જે આપી છે એમાંથી 50 રૂપિયા અને શામાંથી કેટલા બાદ કરવાના છે? તો કે એમાંથી 37 રૂપિયા અને 50 પૈસા બાદ કરવાના છે બાળ મિત્રો. તો જોઈએ કેટલા વધશે. 0માંથી જાય 0 વધે. અહીંયાથી હું 10 લઉં, અહીંયા 9 આવે, અહીંયા આવે 5, 9માંથી 7 જાય, કેટલા વધશે બાળ મિત્રો? 2 વધશે. અને અહીંયા 5માંથી 10 લીધો એટલે 4 વધ્યા અને એમાંથી 1 જાય એટલે 12 રૂપિયા અને 50 પૈસા વધે બાળ મિત્રો. જો બાળ મિત્રો મેં અહીંયા ઓલરેડી લખેલું છે એટલે એને એટલા પાછા મળશે. વાહ, અમને ટ્રેનની ટિકિટ મળી ગઈ. જો આ બધા મિત્રો હવે બધા ખુશ થઈ ગયા છે બાળ મિત્રો કે અમને ટ્રેનની ટિકિટ મળી ગઈ. કાપવા માટેનું પાનું 5 ટુકડાનો 10 ગ્રામ પાના 66, 7 ગ્રામનો 10 ગ્રામ પાના 67. આ ટાઇલ્સને કાપો અને કાર્ડ પર ચોંટાડો. તમારે જેટલી જોઈતી હોય એટલી નકલ બનાવો અને ભોંય તળિયાને ઢાંકો. જો બાળ મિત્રો તમે આ કાપી નાખો છો, તમે આ કાપી શકો છો અને રમતના રૂપિયા તરીકે ઉપયોગ કરી શકો. જો બાળ મિત્રો આવી રીતે તમે રમતના રૂપિયા છે એ બનાવવાની અહીંયા વાત કરી છે બાળ મિત્રો. ઓકે, તો બાળ મિત્રો આપણે આ ટ્રેનની ટિકિટની બધી વાત કરી છે, પ્લસ તમારા રૂપિયા બનાવવાના છે. તો હવે અતુલ સર તમને બધાને બાય બાય કહે છે. આપણા છેલ્લું ચેપ્ટર છે 3જા ધોરણનું એ પૂર્ણ કર્યું છે. તો હવે આગલા વર્ષે આપણે 4થા ધોરણમાં પણ મળશું બાળ મિત્રો. તો બાય બાય બાળ મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે હું તમારી પાસેથી રજા લઉં છું. તો બાય બાય બાળ મિત્રો.